ભગવદ્ ગીતામાં ભગવાન વારંવાર સમજાવશે કર્મનો આનંદ માણવાનો, અને એની તો ચર્ચા જેમ જેમ હમણાં વિસ્તાર નથી કરતો એ વાતમાં. નિષ્કામ ભક્તિ જેના હૃદયમાં પ્રગટી હોય સુધી, પાંચમું લક્ષણ સુધીનું, જે ગુરુ અને સંતોની આજ્ઞામાં રહેતો હોય એ સુધી. કારણ ગીતાજીમાં સંવાદ બે જણનો છે, વ્યક્તિઓ બે છે, પણ સંબંધો ચાર છે. તમને બે જ વ્યક્તિ મળશે, પણ જ્યારે જ્ઞાન લેવાનું હતું ત્યારે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ, શિષ્ય બની ગયા અને ગુરુ વચન પર ભરોસો. છઠ્ઠું લક્ષણ સુધીનું, જેના હૃદયમાં પાપ માટે ગ્લાનિ પ્રગટ થઈ જાય એ સુધી છે. તમને જો પ્રશ્ન કરું, કોઈનું દુઃખ જોઈને તમારે આંખમાં છેલ્લે ક્યારે આંસુ આવે? યા બીજો પ્રશ્ન કરું કે પોતાના પાપનો વિચાર કરીને તમે છેલ્લે ક્યારે રડ્યા હતા કે મારાથી આવું કેમ થાય, મારાથી આમ કેમ બને? પોતાના અપરાધને યાદ કરીને તમે ક્યારે રડ્યા હો? આ સુધીનું લક્ષણ. તો સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત, આ ગીતાજી રૂપી દુગ્ધનું જે ભગવાને દોહન કર્યું છે અને સર્વને દાન કર્યું છે, એ આ ગીતાજી જેને 7 દિવસ સુધી આપણે અવગાન કરવાના છીએ, એવો આ હિન્દુ ધર્મનો એક શ્રેષ્ઠ અને મહાનતમ ગ્રંથ આ ભગવદ્ ગીતાજી એ કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી, મહાભારતનો જ એક અંગ છે. અને ગીતાજી એ કોઈ લાઈવ ટેલિકાસ્ટ નથી. 18 પર્વો મહાભારતમાં છે. થોડો ગીતાજીનો પરિચય તમને કરાવી દઉં અને પછી પ્રવેશ કરાવું. મહાભારતમાં 18 પર્વો છે અને ભીષ્મ પર્વને અંતર્ગત આ ગીતાજી આવે છે. ઘણી વાર આપણે ત્યાં એક હિન્દુ ધર્મમાં એવી માન્યતા થઈ ગઈ કે મહાભારત વાંચો તો ઘરમાં મહાભારત થાય. હા, તો ભાગવતજીની રાસની કથા વાંચો તો રાસ થાય છે. લોકો એવા વહેમ લઈને આવી જાય ઘણી વાર, કેમ કરીને આ બધાથી દૂર રહેવું એના એવા સારા બહાનાઓ ગોતી લઈએ છીએ આપણે. અરે આ તો જય નામનો ગ્રંથ, વ્યાસો છિષ્ટ જગત સર્વમ. આ જેટલું કહેવાયું છે, કહેવાઈ રહ્યું છે અને કહેવાશે એ બધું વ્યાસજીએ કહી દીધું છે. મહાભારતની બહાર કોઈ વિષય નથી. સર્વ વિષયોનું સંકલન શ્રી મહાભારતમાં. જય નામથી એમને ઓળખવામાં, જય ગ્રંથ નામથી મહાભારતને ઓળખવામાં. સર્વનું સંકલન, અદ્ભુત ગ્રંથ છે મહાભારત. હું તો કહું, પ્રત્યેક વ્યક્તિ એકવાર જીવનમાં મહાભારત વાંચવું. જો ઘરમાં યુદ્ધ ટાળવા હોય ને તો મહાભારત વાંચવું. ઘણા યુદ્ધો ટળી જાય. એ તો ગીતાજીમાં આપણે જોઈશું. મારે કોઈ ગીતાજી એ રીતે નથી કરવા કે બસ 7 દિવસ તમે બધા સંન્યાસ ગ્રહણ કરીને ઘર છોડી નીકળી જાઓ. મારે તો એ રીતે કરવા છે કે ઘરમાં, સંસારમાં પણ સંન્યાસી તરીકે કેમ તમે જીવી શકો એનો આપણે પ્રયાસ કરવાનો છે. એક સાચા વૈષ્ણવ બનીને કેમ રહી શકાય ઘરમાં, એનો ઉપાય ગોતવાનો. નહીં તો મોટા ભાગના લોકો ગોલોક ધામ કેમ મળે, મારું આ લોક કેમ સુધરે, પરલોક કેમ સુધરે, એની ચિંતામાં જીવન સુધારવાનું ભૂલી જઈએ. મૃત્યુ સુધારવામાં જીવન સુધારવાનું આપણે બધા ભૂલી ગયા. અને મોટા ભાગે ઘણા લોકોને મારા ગયા પછી આ કરજે, પેલું કરજે, ફલાણું, જાતે જ કરી જાઓ ને. ગયા પછીના પ્લાનિંગો કેમ કરીએ છીએ આપણે? આપણી હાથે આનંદ કરીને ન જઈએ, આપણી આંખની સામે જોઈને ન જઈએ. એવા ટેન્શનથી જવું કે પેલો કરશે કે નહીં, કરી તો ગયા છીએ, બધું મૂકી તો ગયા છીએ, પેલું વાપરશે કે નહીં, એવી ચિંતા લઈને જવું. એના કરતા હાથે કરીને આનંદ કરીને ન જઈએ. જો લઈ જવાની તો કોઈ વ્યવસ્થા નથી. આટલું મૂકીને ગયા એવા અફસોસ સાથે જવું છે કે આટલું આપીને ગયા એનો આનંદ કરીને જવું છે, એ તમારે નક્કી કરવાનું. તો આ મહાભારત 18 પર્વ અને એમાં ભીષ્મ પર્વમાં 24 સુધી તો યુદ્ધનું વર્ણન આદિ આવે છે અને 24 થી 42 સુધી પર્વ સુધી આખું આ ગીતાજીનું વર્ણન છે. ભગવાને ઘણી કોશિશ કરી છે કે આ યુદ્ધ ટળી જાય. ઘણા લોકો એમ કહે કે ભગવાન કૃષ્ણ યુદ્ધ કરાવ્યું. પ્રભુએ તો છેક સુધી કોશિશ કરી.
કે યુદ્ધ ન થાય. અને છેલ્લે દુર્યોધનને સમજાવવા માટે પણ ગયા છે. ભાગવતજી આદિમાં કથા આપણે જોઈએ કે દુર્યોધનને ત્યાં પ્રભુ આવ્યા છે અને કહ્યું છે કે તું પાંડવોને 5 ગાંવ આપી દે, હું તને વિશ્વાસ આપું છું કે પાંડવો યુદ્ધ નહીં કરે. પણ દુર્યોધનની બુદ્ધિ બગડી છે. કહ્યું કે સોયની નોકમાં જેટલી જગ્યા હોય ને એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આવે. અને ત્યારે ભગવાને કહ્યું તો હવે થઈ જવા દે યુદ્ધ. પ્રયાસ કર્યો છે. અને જ્યારે યુદ્ધ નિર્ધારિત થયું અને પછી તો બધા જ પોતપોતાના પક્ષમાં બધા જ રાજાઓને કરવા માટે પ્રયાસ કરવા લાગ્યા. કોણ પાંડવોના પક્ષમાં રહેશે, કોણ કૌરવના પક્ષમાં રહેશે, એના માટેનો એક પ્રયાસ શરૂ થઈ ગયો. અને કથા આવે છે ને કે જ્યારે દુર્યોધન અને યુધિષ્ઠિર બંને આવ્યા દ્વારિકા કે ભગવાન કૃષ્ણ કોના પક્ષમાં. હમણાં એનો વિસ્તાર નહીં કરું, પણ જેમ આપણે કથા સાંભળીએ છીએ એમ પેલો દુર્યોધન મસ્તક પાસે આવીને બેસો, યુધિષ્ઠિર ચરણ પાસે આવીને બેઠા અને પહેલી દ્રષ્ટિ પડી યુધિષ્ઠિર તરફ. અને પહેલા જેને જોયા એનો અધિકાર પહેલો. ભગવાને 2 ઓપ્શન આપ્યા કે મારી સેના એક બાજુ છે ને એક બાજુ હથિયાર વગરનો હું છું, અને મારી પ્રતિજ્ઞા છે કે યુદ્ધના સમયે હું હથિયાર નહીં લઉં. નક્કી કરો કોની જરૂર છે. દુર્યોધનને ટોળામાં શક્તિ લાગે છે, સેનામાં. સાધારણ બુદ્ધિ વાળાને એમ લાગે કે વધારે મળ્યું એમાં તાકાત છે. યુધિષ્ઠિર જાણે છે જ્યાં ભગવાન છે ત્યાં જ વિજય છે. મહાભારતના યુદ્ધની મજા જ એ છે, સમજવાનું એ જ છે કે જેટલા સામે પક્ષે છે એ બધાને ખબર છે કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં જ વિજય હોય. એ ભીષ્મજી પણ જાણે છે, દ્રોણાચાર્ય જાણે છે, કૃપાચાર્ય જાણે છે. ભલે કૌરવના પક્ષમાં સામે ઉભા છે પણ બધાને ખબર છે કે જીતવાનું કોણ છે. એવી કથા કહેતા હોય છે કે દુર્યોધનને એમ થયું કે યુદ્ધમાં જીતશે કોણ. તો સહદેવ હતો ને ત્રિકાળ જ્ઞાની હતો, તો એને પણ એને પૂછો તો ખાવ કે. એટલે સહદેવ પાસે એને થયું કે લાવ પૂછું કે યુદ્ધમાં જીતશે કોણ. હવે સહદેવ પાસે દુર્યોધનને કહેવા લાગ્યો કે યુદ્ધ કોણ જીતશે ને કોણ હારશે. તો કહ્યું કે પાંડવો જીતી જશે ને તમે હારી જશો. તો કે આમાં બચવાનો ઉપાય શું, કેમ કરીને બચાય. તો કે કોઈ મહાપુરુષ તને શરણ આપે, શરણે રાખે તો તું જીતે. દુર્યોધને ફરી કર્યો કે હું મહાપુરુષ કોણ. તો કે ભીષ્મજી. ભીષ્મજી તને શરણ આપે તો તું જીતે. તો કે ભીષ્મજી મને શરણમાં લે કેમ. સહદેવે કહ્યું જો એમની બુદ્ધિ બગડે ને તો તને શરણ આપે. ફરી પ્રશ્ન કર્યો કે એની બુદ્ધિ બગડે કઈ રીતે. કે જો કોઈ દુષ્ટનું એઠું ખાય તો એની બુદ્ધિ બગડે. તો દુર્યોધને ફરી પૂછ્યું કે એવો દુષ્ટ કોણ. તો સહદેવ કે તું, કારણ કે બધાને મારીને તારે જીતવું છે અને તારે જીવવું છે, તો તારા કરતા મોટો દુષ્ટ કોણ હોય. તો બધાને સામે પક્ષે ખબર છે કોણ જીતવા, બધા જ જાણે છે. અને સામે કેવા કેવા તિમિંગલો છે સામે. જો 10મા સ્કંદમાં શરૂઆતમાં પરીક્ષિત મહારાજ પ્રભુની આ કૃપાને યાદ કરે છે. 10મા સ્કંદ પ્રારંભ થયો ને ત્યારે જ પરીક્ષિત મહારાજ સુખદેવજીને કહે છે કે મારા પર જ કૃપા છે ઠાકોરજીને, એવું નથી. દેવ વ્રતાદ્યાતિરથૈ તિમિંગલૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સ પદમ સ્વેત્પ્લવાહ. कितनी सुंदर बात परीक्षित महाराज ने कही. कहा कि न तरी शकाय एवो कौरव सैन्य सागर. કારણ કે 11 અક્ષોહિણી સેના ત્યાં, 7 અક્ષોહિણી સેના અહીંયા. એટલે એમ જોવા જાઓ તો ટોળું વધારે ત્યાં છે, પણ ટોળાથી નથી જીતાતું, કૃપાથી જીતાય છે. જીવનમાં હંમેશા યાદ રાખવું, વધારે સાધન મળી ગયા, વધારે લોકો ભેગા થઈ ગયા, એનાથી સફળતા આવશે એ કોઈ ખાતરી ના આપી શકે. સફળતા ત્યાં જ હોય છે જ્યાં ભગવાન હોય છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં પુરુષાર્થ રૂપ અર્જુન અને કૃપા રૂપ કૃષ્ણ, આ બંનેનું સુભગ મિલન હોય ત્યાં જ વિજય હોય. અને એટલા માટે પરીક્ષિત મહારાજ કહે છે, અને કેવા સામે તિમિંગલો છે કે જે મોટા મોટા તિમિંગલો એટલે આખી સેનાને ગળી જાય એવા તિમિંગલો. અને એમાં પણ અષ્ટચિરંજીવીમાં જોવા જાઓ તો અશ્વત્થામા, બલિર વ્યાસો, હનુમાસ, વિભીષણ, કૃપા પરશુરામ સપ્તૈતે ચિરજીવીન. 2 જણા તો ચિરંજીવી. એમાં ભીષ્મજીને તો ઈચ્છા મૃત્યુનું વરદાન કે જેને કોઈ મારી ન શકે. અશ્વત્થામા અમર, કૃપાચાર્ય અમર, અને ભીષ્મજી ઈચ્છા મૃત્યુ, પોતે કહે ત્યારે મૃત્યુ આવે.
તો વિચાર કરો, એ સેનાને હરાવી કઈ રીતે? અસંભવ. પણ કઈ રીતે જીતી ગયા? પ્રભુની કૃપાથી. કૃત્વા તરન વત્સ પદમ સ્મયત્પ્લવા. માનો એક બછડા હો ને, ગાય કા નાનકડું વાછરડું ચાલતું ચાલતું જતું હોય ને, માટી ભીની થઈ હોય, કીચડ થયું હોય અને વાછરડાનું પગલું પડ્યું હોય ને, કેવો નાનો ખાડો પડે, અને કોઈ માણસ ચાલતો ચાલતો જાય, એને ખબર ન પડે કે ક્યારે ઓળંગી ગયા. પરીક્ષિત મહારાજ કહે, મારા પૂર્વજો, મારા પિતામહો આ ન તરી શકાય એવા કૌરવ સૈન્ય સાગરને એ રીતે તરી ગયા, જાણે વાછરડાના ખાડાને કૂદી ગયા, સહજમાં જીતી ગયા, ખબર ન પડી. આ કૃપા, આ યુદ્ધને આનંદ છે. યુદ્ધમાં તમે એક એક વિશ્લેષણ કરવા જાઓ ને, એક એક પાત્રોને તમે જુઓ તો એના વ્યક્તિત્વનો આનંદ તમે જુઓ. કે આખા મહાભારતના યુદ્ધનું જયારે વિશ્લેષણ કરવા આપણે બેસીએ, બહુ આનંદદાયક, બહુ રોચક બની જાય. કારણ કે એમ જોવા જાઓ તો કોઈ સંભાવના નથી કે પાંડવ જીતે. કારણ કે ભગવાન જેના બળે જીતી શકાય, એને તો વચન લીધું છે, પ્રતિજ્ઞા લીધી છે, હથિયાર નહીં લો. અને એટલે હથિયારના બળે જીતાતું જ નથી. જીતાય છે કૃપા બળ, અને ભગવાન જીતાડનારા છે. અને એટલા માટે મહાભારતના યુદ્ધમાં નક્કી થયું કોની સાથે કૃષ્ણ રહે. એક બાજુ સેના છે અને દુર્યોધને સેના નક્કી કરી છે. પ્રભુ પાંડવોના પક્ષે આવ્યા છે, નિહત થા. અને જ્યારે યુદ્ધનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, આ ગીતાજી, યુદ્ધ શરૂ થયું અને તરત સંજય કહેવા લાગ્યા એવું નથી. 10 દિવસ મહાભારતના યુદ્ધને થઈ ચૂક્યા છે. 10 દિવસ થઈ ગયા. અને 10મા દિવસે જ્યારે ભીષ્મજી બાણસૈયા ઉપર પડ્યા, 10 દિવસ થઈ ગયા, યુદ્ધ ચાલી રહ્યું છે, અને 10મા દિવસે જ્યારે આખું શરીર વેંધાઈ ગયું ભીષ્મજીનું અને બાણસૈયા ઉપર પડ્યા, ત્યારે ચિંતા ધૃતરાષ્ટ્રને થઈ છે. સંજય મંત્રી છે, બોલાવ્યા છે, અને પછી ગીતાજીની શરૂઆત થઈ. એટલે સીધો લાઈવ ટેલિકાસ્ટ નથી, ઘટનાઓ ઘટી ગઈ છે. અને વ્યાસીએ કહ્યું હતું ધૃતરાષ્ટ્રને કે તું કહે તો તને દ્રષ્ટિ આપું, તારે જોવું છે યુદ્ધ. પણ ક્યાંક હૃદયના ઊંડાણમાં ધૃતરાષ્ટ્રને પણ ખબર છે કે અમે હારવાના છીએ, અને એટલે મારે જોવું નથી. પણ જ્યારે ભીષ્મજી ગયા, કારણ કે એક ભરોસો હતો ભીષ્મજી પર કે ભીષ્મજી જ્યાં સુધી છે યુદ્ધના મેદાનમાં, ત્યાં સુધી કૌરવોનું પરાજય સંભવ નથી. પણ ભીષ્મજી બાણસૈયા ઉપર પડ્યા, અને ત્યારે સંજયને બોલાવ્યા છે. ગીતાજી સંવાદ છે. જો સંવાદ રૂપે ગીતાજી છે. અને આપણે ત્યાં દરેક ધર્મ ગ્રંથો જોવા જાઓ તો ક્યાંક ક્યાંક સંવાદ છે. ભાગવતજીમાં પણ તમે જોવા જાઓ તો ઉત્તમ વક્તા શ્રોતાઓનો ચર્ચા આવી. શ્રીમદ ભગવદ ગીતાજી 2 જણાની વચ્ચેનો પ્રધાન સંવાદ છે. અને એટલે જ છે દરેક ગીતાજીના અધ્યાયમાં વિરામ વખતે કે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે. અને આ સંવાદમાં ઉપદેશ છે, આદેશ છે, નિર્દેશ છે, સલાહ છે, સૂચન છે. સંવાદને અનેક રૂપે પ્રગટ કરવામાં આવ્યું. ક્યાંક આદેશ મળશે, ક્યાંક ઉપદેશ મળશે, ક્યાંક સંકેત મળશે, ક્યાંક સલાહ મળશે, ક્યાંક સૂચન મળશે. ભગવાન બધી રીતે સંવાદ કરી રહ્યા છે અર્જુન સાથે. કારણ કે આ મહાભારતના યુદ્ધ સમયે ચારે બાજુ ગીતાજીમાં જુઓ તો પ્રેક્ષક, નિરીક્ષક, ઉપદેશક, શિક્ષક, અનેક પ્રકારના વ્યક્તિઓ તમને જોવા મળશે. કોઈ શિક્ષક છે, કોઈ ઉપદેશક છે, કોઈ નિરીક્ષક છે, કોઈ રક્ષક છે, કોઈ ભક્ષક છે. કેટલા પ્રકારના વ્યક્તિઓ ઉભા છે. કેવલ લૌકિક સગા છે એમ જ નથી, પણ કેટલી વ્યક્તિત્વ સાથે વ્યક્તિઓ ઉભા છે. એમ આપણે જોવા જઈએ તો ગીતાજી બંને વચ્ચેનો સંવાદ, કૃષ્ણ અર્જુન સંવાદ, વ્યક્તિઓ 2 પણ 4 સંબંધે સંવાદ તમને જોવા મળશે. ગીતાજીમાં 4 સંબંધે સંવાદ જોવા મળશે. એ જ કૃષ્ણ અને અર્જુનની વચ્ચેનો પહેલો સંબંધ તમે જુઓ.
ગીતાજીનો પ્રારંભ જ થાય એટલે અર્જુન ભગવાનને કહે છે, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. હે અચ્યુત, બંને સેનાઓની મધ્યમાં રથમ સ્થાપય આજ્ઞાર્થ છે, વિનંતી નથી, રિક્વેસ્ટ નથી. જો સંસ્કૃતમાં 10 કાળ હોય તો કોઈનો ઓર્ડર કરવો હોય ને તો એનો એક કાળ હોય, અને અહીંયા ઓર્ડર છે રથમ સ્થાપય, કારણ કે અર્જુન સારથી છે, ભગવાન રથી છે. રથી છે ને ભગવાન સારથી છે. અને જેમ રથી એ માલિક કહેવાય, સારથી એની આજ્ઞાનું પાલન કરવું પડે. અને જેમ અર્જુને આજ્ઞા કરી એ પ્રમાણે ભગવાને રથની લગામ ખેંચી અને બંને સેનાઓની મધ્યમાં રથ લાવીને ઉભો રાખી દીધો. તો એક સંવાદ રથી અને સારથી વચ્ચે. અને ભગવાન જે રોલ અદા કરે એને સંપૂર્ણ રીતે કરે છે. ભગવાન સારથી બને તો મહાભારતમાં લખ્યું છે, ઘોડાઓને સાફ પણ કરે છે, એની સફાઈ કરે, રથને ચોખ્ખો કરે, ઘોડાઓને ઘાસ ખવડાવે, બધી જ રીતે સંપૂર્ણ રૂપે સારથી બન્યા છે. કે જેમ એક સારથીનું જે કર્તવ્ય હોય એ બધું જ કર્તવ્ય ભગવાન નિભાવે છે. તો પહેલો સંવાદ શરૂઆત જ ગીતાજી રથી અને સારથીના સંવાદથી થઈ. બીજો સંવાદ ગીતાજીમાં જોવા જાવ તો બે સખાઓની વચ્ચેનો છે. સખેતી મત્વા. વારંવાર ભગવાન સખા કહીને બોલાવે અર્જુન. કારણ કે સાખ્ય જેવું ભગવાનને નિભાવવું એવું દુનિયામાં ભગવાન જેવું સખા કોણ? એટલે તો મધુરાષ્ટકમાં ભગવાન મહાપ્રભુજી પણ કહે છે સખ્યમ મધુરમ. પ્રભુ આપનું સાખ્ય મધુર છે. ભગવાનના સખાઓ કેટલા! તમે કૃષ્ણ ચરિત્રની બાલ લીલાથી જોવા જાઓ તો વ્રજ લીલામાં ગોપ બાલકો ભગવાનના સખા છે. મથુરામાં આવો તો મથુરામાં ભલે શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત ઉદ્ધવજીને પણ ભાગવતજીએ ભગવાનના સખા કહ્યા. ભલે મંત્રી છે પણ સખાય છે એમ ભાગવતજીએ કહ્યું. અને એટલે જ તો આ સંદેશો લઈને ગોપીજનો પાસે ભગવાને મોકલ્યા. શેના માટે? મંત્રીનું કલ્યાણ નહોતું કરવું, સખાનો ઉદ્ધાર કરવો. કારણ કે જે સંદેશો લઈને મોકલ્યા એમાં કૃપા કોના પર થઈ? ભગવાનને શું લાભ થયો? ગોપીઓને શું લાભ થયો? લાભ કોને થયો? ઉદ્ધવજી. એમે જ્યારે કોઈ રોગી હોય ને ડોક્ટર પાસે ચેક કરવા આવે ને એમ લાગે કે આ કોઈ મોટી બીમારી છે, એટલે જે નોર્મલ MBBS ડોક્ટર હોય ને પછી ચિઠ્ઠી લખીને કોઈ સ્પેશિયલાઇઝ ડોક્ટર હોય ને એની પાસે મોકલે કે આ મારો કેસ નથી, આ ચિઠ્ઠી લખી આપું છું, તમે એની પાસે જાઓ, એ તમારો ઈલાજ કરશે. એમ ભગવાનને જ્યારે ઉપદેશ આપવા લાગ્યા ને ઉદ્ધવજી કે પ્રભુ આપ તો સર્વત્ર છો ને આ વ્રજવાસીઓ આપને શું સુખ આપ્યું ને ભગવાનને સમજાવવા લાગ્યા ત્યારે પ્રભુને થયું કે આ રોગ મોટો છે, મારો કેસ નથી, મોટા ડોક્ટર પાસે મોકલું. અને એટલા માટે ચિઠ્ઠી લખીને ગોપીજનો પાસે મોકલ્યા. અને એટલા માટે ભગવાન 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 કરતા કરતા ઉદ્ધવજી વ્રજમાં ગયા. પાછા આવ્યા ને તો વંદે નંદ વજસ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષ્ણસઃ યાસામ હરિ કથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ગોપી 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 કરતા કરતા પાછા આવ્યા. અને એટલા માટે પોતાની સાખ્યતા ભગવાને નિભાવી છે. ત્રીજી સખા તમે જુઓ, ત્રીજા સખા અર્જુન હસ્તિનાપુરમાં ભગવાન જયારે ત્યાં પધાર્યા. અને દ્વારિકામાં જુઓ તો સુદામા. આટલા પ્રસિદ્ધ પ્રભુના સખા છે. દ્વારિકામાં સુદામાજીની કથા પ્રસિદ્ધ છે. પ્રભુ જેવું સાખ્ય કોનું હોય? આપે ખરા ને કે નહીં. આપણી જોડે પણ ભગવાન આવું જ સાખ્ય રાખે છે. આપે છે એ જ, પણ એ ક્યારેય કહેશે નહીં કે મેં તને આપી. આ તો આપણી સમજદારી જોઈએ કે આપનારો ઠાકોર. આ આપણી હોશિયારી જોઈએ. અને ચોથા સખા અર્જુન. અને અર્જુન સાથે જો સાખ્યતા નિભાવી છે પ્રભુએ, એવું સાખ્ય તોડ કોણ કરી શકે? વર્ષો સુધી આપ આપના રક્ષા માટે હસ્તિનાપુર અને ક્યાં ક્યાં રક્ષા કરી. વનવાસ સમયે પણ કુંતાજી એમની સ્તુતિ કરતા એક એક પ્રભુના ઉપકારોને યાદ કરે છે કે પ્રભુ આપે ક્યાં ક્યાંથી આ પાંડવોની રક્ષા કરી. એ લાક્ષાગૃહમાં બળતા સમયે, કારણ કે ભગવાન એવા ચતુર છે, જયારે લાક્ષાગ્રહ બનતું હતું એટલે વિદુરજીને કહ્યું કે હવે આનું કારભાર આપ સંભાળી લો. આ લાક્ષાગૃહનું નિર્માણ આપની છત્રછાયામાં થાય એવું કરો. અને વિદુરજીએ સંભાળ્યું. અને જ્યારે સંભાળતા હતા કહ્યું કે આમાંથી એક ગુપ્ત રસ્તો બનાવી દો. જો ભગવાન જીવ જોડે ઘટના પછી બને, પણ એમાં એ ઘટનામાં બચાવવાની તૈયારી તો ભગવાને પહેલેથી કરી રાખી હોય છે. આપણી જોડે કોઈ ઘટના તો પછી થતી હોય છે,
પણ આપણને બચાવવાની તૈયારી તો ભગવાને પૂર્વથી કરી રાખી હોય, પણ એ આપણને ખબર નથી હોતું કે પ્રભુએ ક્યારે એ તૈયારીઓ કરી રાખી. વિષવાળા ભોજનમાં એ વનવાસ સમય ક્યાંથી પ્રભુએ રક્ષા કરી છે પાંડવોની. આખો તમે મહાભારતમાં જો ચરિત્રો એક એક પ્રસંગો વાંચો, અને એટલે કુંતાજી ઉપકારોને યાદ કરે. એક વસ્તુ યાદ રાખજો, ક્યારે પણ પ્રભુના ઉપકારોને ભૂલવું નહીં. આપણા જીવનની શરૂઆતથી એક એક ઘટનાઓને યાદ કરવી કે પ્રભુએ ક્યાંથી મારી રક્ષા કરી. પ્રભુમાં ભાવ ન જાગતો હોય ને તો પ્રભુના ઉપકારોને યાદ કરવા. પ્રભુ આપ ક્યાંથી અમારું રક્ષણ કરો. અને આટલા વખતથી જે બચાવતો આવ્યો, રક્ષા કરતો આવ્યો, એ શું હવે રક્ષા નહીં કરે આપણી? કેમ જીવને ભરોસો નથી આવતો? સંસાર વારે ઘડીએ આપણો ભરોસો તોડે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો નથી.